રાધનપુરની એક મહિલા કે જેને સારંગગાંઠ હોય છે એટલે પાટણ શ્યામ હોસ્પિટલમાં એડમિટ થાય છે અને ડોક્ટરને કહે છે કે મને અહીંયા દુખાવો થાય છે અને ડોક્ટર દ્વારા તપાસ કરવામાં આવે છે, સારંગગાંઠ હોય છે એટલે તેની સાથે તેનો પરિવાર પણ છે અને તેની પાસે પૈસા ન હોવાથી સરકારી કાર્ડ લઈને ત્યાં જાય છે અને ડોક્ટરને દેખાડવામાં આવે છે અને ડોક્ટરને કહેવામાં આવે છે કે આ કાર્ડ છે, આ કાર્ડ ઉપર અમારે ઓપરેશન કરાવવું છે। આ કાર્ડ જોઈને ડોક્ટરનું કહેવું છે કે જો આ કાર્ડ ઉપર તમારે ઓપરેશન કરવું હોય તો અમારી કોઈ જવાબદારી નહીં અને આ પરિવાર ગરીબ છે એટલે આ કાર્ડ ઉપર ઓપરેશન કરાવવા માટે તૈયાર થાય છે અને ઓપરેશન થયા બાદ આ મહિલા કાયમના માટે દેહ છોડી દે છે અને આવી ઘટના બની છે, આવા પરિવારના આક્ષેપ થયા છે। તો શું હતો સમગ્ર મામલો અને આ મામલે હંગામો સર્જાયો છે તે વિશે વધુ ચર્ચા કરીએ। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। આમ તો અનેક વખત ડોક્ટરની બેદરકારીઓ સામે આવતી હોય છે, ક્યારેક ઓપરેશનના જે દર્દીઓ છે તેમને મોત મળતું હોય છે તો ક્યારેક અનેક પ્રકારની જે બેદરકારીઓ છે તે જોવા મળતી હોય છે। ત્યારે રાધનપુરની એક મહિલા પાટણ શ્યામ હોસ્પિટલમાં સારવાર અર્થે જાય છે અને ત્યાં તેનું મોત થાય છે। આ મોત ડોક્ટરની બેદરકારીથી થયું હોય તેવું તેમની પુત્રીનું રટણ છે। મારી મમ્મીને અમે 31 તારીખે લાયા હતા અને મારા મધર જ થાય છે, એમને મેં 31 તારીખે લાયા હતા અને એમનું મોત ડૉક્ટરની બેદરકારીના કારણે થયું છે। એમને સારંગગાંઠનું ઓપરેશન કરાવ્યું હતું તો એમાં ડૉક્ટરની બેદરકારીના કારણે એમનું મોત થયું। ડૉક્ટર કે અંદર ઇન્ફેક્શન થઈ ગયું, પછી ડૉક્ટર હાજર જ નહીં થઈ ગયા। ઓપરેશન કરાયા પછી ડૉક્ટર આવ્યા જ નહીં કે કાર્ડમાં હું ગેરંટી નહીં લેતો, આયુષ્માન પીએમ જે કાર્ડ આવે એમાં ડૉક્ટર એવું કહે કે હું ગેરંટી લેતો નથી અને તમે પૈસેથી કરાવો ને એમાં હું ગેરંટી લઉં। એના પછી અમે આજે આઈસીયુમાં દાખલ કર્યા ત્યારે ડૉક્ટરે એમને એવું કીધું કે થઈ જશે, એમાં અમને સાઇન બી કરાવી કે આ બધું અહીંયા કંઈ પણ થાય તો જવાબદારી હું લઈશ કે એની અમારે સાઇન કરાવી 10,000 જેવી ડિપોઝિટ જમા કરાવી સવારે તો અમે થઈ ગયું। પછી 2 કલાક પછી મારા મધર એક્સપાયર થઈ ગયા। પરિવારજનોના આક્ષેપ છે કે જ્યારે અમે હોસ્પિટલમાં જ્યારે અમારી માતાને અહીંયા દાખલ કરી ત્યારે એ સમયે ડોક્ટરનું કહેવું હતું કે જો તમે સરકારી કાર્ડ ઉપર જો તમે ઓપરેશન કરાવશો તો અમારી કોઈ જવાબદારી નથી। ત્યારે અમોએ આ સરકારી કાર્ડ ઉપર ઓપરેશન કરાવ્યું હતું ને ત્યારબાદ આ જે એની માતા છે તેનું મોત થયું હોય તેવા આક્ષેપો આ ડોક્ટર સામે લગાવવામાં આવી રહ્યા છે। આમ તો આ ઓપરેશન બાદ આ મહિલાનું મોત થયું છે અને દર્દીના પરિવારના આક્ષેપ છે કે જ્યારે મારી માતાને અહીંયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી તે સમયે સ્વસ્થ હતી અને ત્યારબાદ આ જે કાર્ડ ઉપર ઓપરેશન કરવામાં આવ્યું છે ત્યારબાદ જ આ ઘટના ઘટી છે અને આ ઘટના ઘટ્યા બાદ આ જે ડોક્ટર છે તેણે મને ઓફર પણ આપી હતી, 50,000 રૂપિયા આપવાની વાત હતી અને આ કેસ દબાવી દેવાની વાત હતી। માગણી એવી છે કે ડૉક્ટર બેદરકારી કરી છે, અમારે જે કર્યું અમારું કાં તો અમને પેશન્ટ આલે કે અમને જે બી અમારો ન્યાય થતો હોય એમને આપે અને ડૉક્ટરે કેસ દબાવવાને અમને 50,000ની માગણી કરી કે તમે કેસ દબાવી દો તો હું તમને 50,000 રૂપિયા આપું। શ્યામ હોસ્પિટલના આ ડોક્ટરનું કહેવું છે કે જ્યારે આ મહિલાને અમે અમારા હોસ્પિટલમાં એડમિટ કરીએ છીએ ત્યારે આ મહિલાની તપાસ કરી હતી તે સમય દરમિયાન આંતરડામાં તકલીફ હતી અને સારંગગાંઠ પણ હતી અને 7 વર્ષ અગાઉ આ મહિલાને ઓપરેશન પણ કરાવેલ હતું। અમોએ સફળતાપૂર્વક ઓપરેશન કર્યું હતું પરંતુ બીજા દિવસે આ ડેથ થઈ ગઈ છે અને અમારો કોઈ આમાં વાંક નથી। ત્યારે અનેક પ્રકારના આ પરિવાર આક્ષેપ ડોક્ટર સામે લગાવી રહ્યા છે। હોસ્પિટલમાં હંગામો પણ થાય છે અને પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે। એમને 31 તારીખે અહીંયા આપણે દાખલ કર્યા હતા અને 1 તારીખે એમનું ઓપરેશન કર્યું હતું। ઓપરેશન પછી 4-5 દિવસ તો એમને સારું હતું કમ્પ્લીટ અને ગઈકાલે રાત્રે એમને શ્વાસની તકલીફ થઈ ગઈ એટલે આપણે એમને શ્વાસ માટે બાજુમાં સાહેબને ત્યાં રિફર કર્યા પણ એમને આઈસીયુમાં દાખલ થવાની એમને ના પાડી અને સવારે વધારે સિરિયસ થઈ ગયા સવારે એટલે પછી એને સિરિયસ થઈ ગયા ત્યાં પછી એક્સપાયર થઈ ગયા। પહેલાં કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એમનું અને પહેલાં 7-8 વર્ષ પહેલાં એને ઓપરેશન કરાયેલું હતું। આંતરડામાં બધું ચોંટી ગયેલું હતું, સારંગગાંઠે હતી બધું ત્યાં નીચે ગર્ભાશયની આજુબાજુ બધું ચોંટેલું હતું બધું એમને કોમ્પ્લિકેટેડ ઓપરેશન હતું એટલે એમને ઓપરેશન લગભગ 5 કલાક ચાલ્યું હતું ઓપરેશન। દર્દી પાસેથી અમે તો 15,000 ડિપોઝિટ ભરાઈ છે, બાકી દવાના અને નશાના જે 10,000 15,000 થયા છે
અને અંદર જે જાળી મૂકવી પડે અને ટ્રેક્ટરથી જાળી ફિક્સ કરવી પડે એનો ચાર્જ થયો છે. એટલે એને ડાયાબિટીસના કારણે કોઈ શ્વાસની તકલીફ થઈ હોય કે કંઈ બીજી હૃદયની એટેક આવી ગયેલો હોય અથવા બીજી કંઈ શ્વાસને લગતી તકલીફ થઈ હોય એ એનું કારણ હોઈ શકે. અમારા હતા પણ દર્દીના સગાને કે અમારે આઈસીયુમાં જવું નથી, તમે અહીંયા જ અમારી સારવાર કરો, એટલે એમને અહીં જ રાખવામાં આવ્યા હતા હોસ્પિટલમાં જ અંદર. અને સવારે દર્દી વધારે સિરિયસ થઈ ગયા પછી હોસ્પિટલમાં આ હંગામો થયા બાદ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે. મૃતદેહને પીએમ અર્થે મોકલવામાં આવે છે અને આ જ્યારે પીએમ રિપોર્ટ આવશે ત્યારે જ આ સમગ્ર ભાંડાની જે છે તે ખુલવાનો છે અને તપાસ પણ એ જ સમય બાદ આ પોલીસ ફરિયાદ નોંધશે. ડોક્ટરની જો બેદરકારી હશે તો અથવા તો અન્ય કોઈ કારણ હશે તો આ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે. પરંતુ હાલ તો આ પરિવારના આક્ષેપ છે કે આ પરિવારનું કહેવું છે કે જ્યારે અમોએ આ મહિલાને જ્યારે અહીંયા હોસ્પિટલમાં દાખલ કરી ત્યારે આ ડોક્ટરનું કહેવું હતું કે સરકારી જે કાર્ડ છે તેના ઉપર અમારી કોઈ જવાબદારી નથી અને જો કંઈ થશે તો એ જવાબદારી અમારી નથી. તેમ છતાં પણ અમોએ અહીંયા ઓપરેશન કરાવ્યું અને ત્યારબાદ આ ઘટના ઘટી છે. આવું આક્ષેપો પરિવારના છે. પરિવારનું એવું પણ કહેવું છે કે આ જે ડેથ થઈ ગયું તેના બાદ ડોક્ટરે અમોને 50,000 રૂપિયાની જે ઓફર છે તે પણ આપવામાં આવી હતી, પરંતુ આ ઓફર અમોએ સ્વીકારી નથી. ત્યારે આ હોસ્પિટલમાં જે બેદરકારી હોય કે પછી અન્ય કારણોસર આ જે મહિલાનું મોત થયું છે તેનો આ જે હંગામો છે એ હંગામો જોવા મળ્યો હતો અને સમગ્ર પંથકમાં આ ડોક્ટર સામે સવાલો ઊભા થયા છે હાલ તો. પરંતુ આ પીએમ જે રિપોર્ટ આવશે ત્યારે જ ખબર પડશે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર.